હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈ પણ પ્રકારના મશીનનો કે પછી સંચાનો ઉપયોગ કર્યા વગર ગ્લાસની મદદથી ઢગલા બંધ બેસનને સેવ બનાવીને તૈયાર કરીશું, જે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે। અને જો એક વખત તમે આવી રીતે બેસનની સેવ બનાવી લેશો ને તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો, અને વળી ન જાણે બજારમાં તો કેવા કેવા તેલમાં તળેલી હોય છે। જો તમે એક વખત ઘરે બનાવશો ને તો તમે વારંવાર ઘરે બનાવવાનું પસંદ કરશો, અને ગમે ત્યારે આપણે સેવ ટમેટાનું શાક બનાવવું છે અથવા સેવ મમરા બનાવવા છે તો તમે આ સેવનો ઉપયોગ કરી શકો છો મિત્રો। એટલી બધી ટેસ્ટી અને સાથે હેલ્ધી બનીને તૈયાર થાય છે મિત્રો। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા એકદમ નવી રીતે બેસનની સેવ બનાવવા માટે અહીંયા મેઝરમેન્ટથી જોઈએ તો અત્યારે 1 વાટકી ભરીને બેસન લીધેલો છે। તો આ બેસન હું બજારમાંથી લાવેલી છું। તમારા ઘરમાં જો ઘરે દાળ હોય તો તમે એનો પણ બેસન બનાવી શકો છો। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે એકદમ જે પતલો બેસન આવે એનો મેં ઉપયોગ કરેલો છે। અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લેવાનું છે। એની અંદર આ રીતનો આપણે રોટલી ચાળવાનો આંક આવે છે, મતલબ કે રોટલીનો લોટ ચાળવાનો આંક આવે એ આંક લેશું। એની અંદર આપણે બેસનને નાખી દેશું અને ચાળી લેવાનો છે, કારણ કે આપણને બધાને ખબર છે કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, એટલા માટે બેસનની અંદર ભેજ આવી જતો હોય છે ને, એટલે એની અંદર લમ્સ અને ગાંઠા વધારે પડે છે। તો આ રીતે આપણે ચાળી લેશું ને એટલે આપણને સેવ બનાવવામાં એકદમ સરળતા રહેશે। અને મિત્રો, જેવી તમારે ઝીણી સેવ પાડવી હશે ને એવી જ તમારે પરફેક્ટ સેવ બનીને રેડી થશે મિત્રો। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ચાળી લેશું ને એટલે બધા ગાંઠા ભાંગી જશે, અથવા એની અંદર કંઈ નાનો મોટો કચરો હોય તો એ પણ એમ કે નીકળી જશે। તો હવે જુઓ, આ રીતે લોટ ચડાઈ ગયા પછી એની અંદરથી આ રીતનો થોડો નોર્મલ નાનો મોટો કચરો હતો એ આંખમાં રહી ગયો છે, અને લોટ આપણો એકદમ સરસ રીતે ચડાય અને આ રીતે બાઉલની અંદર આવી ગયો છે। તો હવે જુઓ, આ રીતે હું તમને ચમચીમાં લઈને બતાવું તો એકદમ પરફેક્ટ આપણો લોટ ચડાઈ ગયો છે, એની અંદર એક પણ ગાંઠો પણ નથી, જોઈ શકો છો તમે। તો આ રીતે તમે ગમે ત્યારે બેસનની કંઈ પણ આઈટમ બનાવો ત્યારે લોટને ચાળી લેવો ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે ચોમાસામાં ભેજ પણ વધારે લાગેલો હોય છે, એટલે ગાંઠા વધારે પડવાની શક્યતા રહે છે। બસ આ રીતે લોટ ચડાય છે એટલે આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરી લઈશું। તો અહીંયા આપણે કોઈ વધારાના મસાલા નથી એડ કરવાના, માત્ર સિમ્પલ મસાલાથી આ સેવ આજે આપણે બનાવીને તૈયાર કરીશું મિત્રો। તો એના માટે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે, તો એ આપણે ઉમેરી દઈશું। અને ત્યાર પછી આપણી બેસનની સેવ એકદમ મસ્ત મજાની પીળા કલરની થાય ને એના માટે મેં 1 ટીસ્પૂન જેટલી હળદર લીધેલી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું। તો હવે જુઓ, આ સેવ આપણે એકદમ સિમ્પલ મસાલાથી બનાવીને તૈયાર કરવાની છે। અને હવે જો તમારે આની અંદર બીજા કોઈ વધારાના મસાલા નાખવા છે તો તમે નાખી શકો છો, જેમ કે અજમા છે, જીરું છે, પછી આમચૂર પાવડર છે, બધી વસ્તુ તમે નાખી શકો છો। અને તીખાશ માટે તમે લાલ મરચું પાવડર પણ નાખી શકો છો। તો આજે હું એકદમ સિમ્પલ રીતે સેવ બનાવવાની છું। તો હવે આપણે હળદર અને મીઠુંને લોટ સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં થોડી વાર મિક્સ કર્યું એટલે હળદર લોટ સાથે મિક્સ થઈ એટલે બધી વસ્તુ એકદમ પીળા કલરની થઈ ગઈ છે। તો અહીંયા જુઓ, આપણે જે 1 વાટકી લોટ હતો એમાંથી લગભગ અત્યારે 250 ગ્રામ જેટલી સેવ બનીને તૈયાર થશે। અને આ રીતે આપણે લોટને ચાળી લીધા પછી એના કદથી થોડો વધારે થઈ ગયો છે, મતલબ કે એકદમ ફૂલેલો લોટ થઈ ગયો છે, મતલબ કે એની અંદરથી ગાંઠા ભાંગી ગયા છે ને, એટલે લોટ આ રીતે ચાળ્યા પછી ડબલ થઈ ગયો છે। તો બસ હવે આપણે આની અંદર પાણી ઉમેરી એકદમ મસ્ત મજાનું ઘોળ બનાવી અને તૈયાર કરવાનું છે। અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં ઘોળ બનાવવા માટે આપણે જે વાટકી ભરીને લોટ લીધેલો હતો ને એ જ વાટકી ભરીને આપણે પાણી લેવાનું છે। તો સૌથી પહેલાં આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ મસ્ત મજાનું ઘોળ બનાવી અને તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે આપણે થોડું પાણી ઉમેરીશું એટલે એકદમ મસ્ત મજાનું બેટર બનશે, ગાંઠા પણ નહીં પડે મિત્રો। અને જો તમને આ રીતે ચમચીથી ન ફાવતું હોય ને તો તમે વિસ્કરનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તમે ડાયરેક્ટ બ્લેન્ડર પણ ફેરવી શકો છો, પણ આ રીતે આપણે લોટ ચાળેલો છે એટલે ચમચીથી આસાનીથી થઈ જશે મિત્રો। હવે તમે જોશો કે અત્યારે મેં થોડું જ પાણી એડ કર્યું એટલે આ બેસનનો કલર છે ને એકદમ મસ્ત મજાનો પીળા કલરનો આવી ગયો છે। જો, તો ફરી વખત આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। તો હવે જુઓ મિત્રો, તમે ક્યારે પણ આ રીતે સેવ ન બનાવી હોય ને તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી એવી આપણે ઘરનો બેસન હોય ને એનાથી આ સેવ તો ખૂબ જ ટેસ્ટી એવી બને છે। બજારમાં તો આપણને ખબર પણ નથી હોતી કે કયા લોટનો ઉપયોગ કરેલો છે। જો આપણે ઘરે ચણાની દાળ દળી અને ઘરે સેવ બનાવેલી હોય ને તો એનો ટેસ્ટ તો કંઈક અલગ જ આવતો હોય છે મિત્રો। તો જો, હજી પણ આપણે આની અંદર પાણીની જરૂર છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે 1 વાટકી લોટ હતો તો એની સામે મેં અત્યારે 1 વાટકી પાણી એડ કરી દીધેલું છે।
તો આ રીતે તમે મેઝરમેન્ટનો પણ ખાસ ખ્યાલ રાખજો. જો તમે પરફેક્ટ મેઝરમેન્ટથી સેવ બનાવશો તો તમારી સેવ પહેલી વારમાં જેમ કે પરફેક્ટ એવી બનીને રેડી થશે. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં બેસનનું એકદમ પરફેક્ટ એવું બેસન બનાવી અને તૈયાર કરી લીધેલું છે. હવે હું આ રીતે ચમચીમાંથી પાડું એટલે તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી અત્યારે મેં કઈ રીતની રાખેલી છે કે જેવી રીતે આપણી રિબિન હોય ને રિબિન એ રીતની અત્યારે જો આ રીતે ધાર થાય છે. જો આ રીતે રિબિન ટાઈપની ધાર થાય એ રીતનું આપણે બેટરને રાખવાનું છે. અને હા, એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે આપણી સેવ અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી થાય ને એના માટે અહીંયા આપણે થોડું તેલ લેવાનું છે. અને જો મેં ગરમ કરેલું તેલ લીધેલું છે તો અત્યારે આપણે બેટર તૈયાર થાય ને ત્યાં સુધી મેં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધેલું છે. એટલે આ તેલ છે ને એ ગરમ છે તો એમાંથી આપણે અડધી ટીસ્પૂન જેટલું ઉમેરી દેવાનું છે અને એકદમ સરસ રીતે આપણે ફેટી અને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે ને એકદમ શાઇની એવો બની ગયો છે. તો આ રીતે તમે થોડું તેલ ઉમેરશો એટલે નોર્મલ આપણું બેટર છે ને એ થોડું પતલું પડશે. જો તો અહીંયા આપણે સેવને ક્રિસ્પી કરવા માટે ન તો આમાં આપણે સોડા એડ કરવાના છે કે ન તો ચોખાનો લોટ એડ કરવાનો છે. માત્ર બેસનથી જ આપણે પરફેક્ટ એવી સેવ બનાવી અને તૈયાર કરવાની છે મિત્રો. તો જો આ રીતે આપણે થોડું તેલ એડ કર્યું ને એના લીધે બેટર આપણું પતલું પડેલું છે. તો ફરી વખત અહીંયા હું 2 ટીસ્પૂન જેટલો બેસન એડ કરી બેટરને થોડું નોર્મલી એવું ઘટ્ટ કરી લઉં છું. તો અહીંયા જુઓ, આપણે આંક લેવાનો છે અને એની અંદર અહીંયા આપણે નાનો કપ ભરીને બેસન લેશું અને ઉમેરી દઈશું અને આ રીતે આપણે ચાળી લઈશું એટલે બેટર છે ને નોર્મલ એવું ઘટ્ટ થઈ જાય અને સેવ આપણી પરફેક્ટ એવી બનીને તૈયાર થાય મિત્રો. અને ફરી વખત આપણે એક વખત હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે બેટર એકદમ સરસ એવું જો થોડું ઘટ્ટ થતું જાય છે. તો છેલ્લે આ રીતે બેટર મિક્સ કર્યા પછી હું તમને આની કન્સિસ્ટન્સી બતાવવાની છું કે કઈ રીતની આપણે રાખવાની છે સેવ બનાવવા માટે. તો ઘણા એકદમ જાડો લોટ રાખીને પણ સેવ બનાવતા હોય છે, પણ જો તમે એક વખત આવી રીતે બનાવશો ને તો મિત્રો સાચું એકદમ ઇઝી રીત છે અને કોઈ પણ મતલબ કે બિગનર પણ આસાનીથી બનાવી શકે છે. જેમને બિલકુલ રસોઈ બનાવતા નથી આવડતું ને એ લોકો પણ એમ કે આસાનીથી આ સેવ બનાવી અને રેડી કરી શકે છે. તો અહીંયા જુઓ, આપણે ફરી વખત બેસન એડ કર્યા પછી આ રીતનું એકદમ સ્મૂથ આપણું બેટર બની ગયું છે. અને જો આ રીતે ચમચીમાંથી પાડું તો તમે જોઈ શકો છો કે રિબિન ટાઈપ પડે ને એ જ રીતનું આપણું બેટર બની અને તૈયાર થયું છે મિત્રો. તો બસ હવે આને જો સંચા કે મશીન વગર પાડીને તૈયાર કરવાની છે ને તો કઈ રીતે પાડવીને મિત્રો એ પણ હું તમને એક મસ્ત મજાની ટ્રીક આપું છું. તો હવે જુઓ, અહીંયા આપણે એકદમ નવી રીતે સેવ બનાવવા માટે જો આ રીતની મેં એક થેલી લીધેલી છે. તો આપણે ઘરમાં કંઈ ને કંઈ વસ્તુ માર્કેટમાંથી લાવતા જ હોઈએ છીએ. તો આ બધી થેલી ખાલી થતી હોય ને એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ અને આનો આપણે એક બેસ્ટ ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જે આ ખૂણાનો ભાગ છે ને ત્યાં આ રીતનો વધારાનો ભાગ હોય છે એને આપણે એકદમ જાળવી અને કટ કરી લેવાનો છે. તો જે બંધ ભાગ હોય ને એને આપણે બિલકુલ કટ નથી કરવાનો. આ રીતે વધારાનો ભાગ હોય એને જ આપણે કટ કરવાનો છે. અને ત્યાર પછી જો આ રીતે આપણે ચેક કરી લેવાનો છે કે બંધ ભાગ કપાઈ નથી ગયો ને જો આ રીતે. અને તમને વધારે લાગતું હોય ને તો ફરી વખત અહીંથી આપણે કટ કરી લઈશું. અને ત્યાર પછી જો આ રીતે ગ્લાસ લેવાનો છે તો મેં તમને કીધું હતું કે આપણે ગ્લાસની મદદથી ઢગલાબંધ સેવ બનાવી અને તૈયાર કરવાની છે મિત્રો. અને હવે જે આ થેલી છે ને એને આ રીતે આપણે હાથની અંદર પહેરી અને આ રીતે આપણે ગ્લાસની અંદર ઘૂસાવી મતલબ કે અટેચ કરી દેવાની છે. આ રીતે ગ્લાસની અંદર આપણે રાખી દઈશું. જો આ રીતે એકદમ તમે હાથની મદદથી કરશો ને એટલે એકદમ સરસ એવી જગ્યા રહેશે. અને ત્યાર પછી જો આ રીતે આપણે ચમચીની મદદથી બેટરને થેલીની અંદર ભરી દેવાનું છે. એકદમ આપણે જાળવી અને ધીરે ધીરે ભરવાનું છે. આજુબાજુમાં ઢોળાય નહીં અને આપણી બેગ છે બગડે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. નહીંતર આપણને સેવ બનાવવામાં ફાવશે નહીં, હાથ પણ આપણા બગડશે. અહીંયા તમે જોઈ શકો છો કે બધું બેટર મેં એક સાથે નથી ભરી દીધેલું. આપણે 2 થી 3 બેચ થાય ને એ રીતે આપણે બેટરને ભરવાનું છે. કારણ કે જે આપણી પ્લાસ્ટિક બેગ છે એ નાની હોવાથી બધું બેટર આની અંદર સમાશે પણ નહીં અને આપણને સેવ પાડતી વખતે ફાવશે પણ નહીં. એટલા માટે આપણે થોડું થોડું બેટર ભરી અને સેવ બનાવવાની છે. તો આ જે ભાગ છે ને ત્યાં નીચે આ રીતે હોલ ઓટોમેટિક લગભગ થઈ ગયો છે. તમે જોઈ શકો છો જો આ હોલ છે ને એ થઈ ગયો છે. તો જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ સેવ બની અને રેડી થાય છે મિત્રો. જોઈ શકો છો તમે. તો હવે અહીંયા લગભગ ઓલમોસ્ટ આપણી બધી તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા જુઓ, ગેસ ઉપર તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું છે અને આ રીતે આપણે થોડું બેટર નાખી અને ચેક કરી લઈશું.
જો આપણું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે, તો વધારે આપણે બિલકુલ ગરમ નથી કરવાનું. ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને પછી આપણે બધી સેવને પાડી લેશું. તો બસ હવે આપણે જે બેગની અંદર બેટર ભરીને રાખેલું છે એમાંથી આપણે આ રીતે સેવ પાડી લેશું. હવે જો આ સેવને તળાતા જરા પણ વાર નથી લાગતી. જો જોઈ શકો છો તમે કેટલી પરફેક્ટ એવી આપણી સેવ બનીને તૈયાર થઈ છે. હવે આપણે આ રીતે મશીન અથવા સંચામાં બનાવી હોય ને તો કેટલા બધા વાસણ બગડે છે. આ તો આપણે ડાયરેક્ટ થેલીની અંદર બેટર ભરવાનું પૂરું થઈ જાય એટલે થેલીને પણ આપણે ફેંકી દેવાની. અને આ સેવને છે ને તળાતા જરા પણ વાર નથી લાગતી. લગભગ 30 સેકન્ડમાં તો આરામથી પરફેક્ટ એવી આપણી સેવ તળાઈ જાય છે. જો હવે આ સેવ તળાઈ જશે ને એટલે ઉપર બબલ આવવાના બંધ થઈ જશે, એટલે આપણે સમજવું કે સેવ આપણે એકદમ પરફેક્ટ એવી તળાઈ ગઈ છે. અને તમે જોશો કે આપણે જે હળદર એડ કરેલી છે ને એના લીધે સેવનો કલર પણ એકદમ પરફેક્ટ એવો આવેલો છે. તો બસ હવે આપણે આ સેવને બહાર કાઢી લેશું. જો કેટલી સરસ લાગે છે. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની જો ક્રિસ્પી સેવ બની અને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો જો કેટલી આસાનીથી એ તૂટી જાય છે. તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે સેવ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.